ભરૂચ જિલ્લામાં કેટલીક જગ્યાએ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો વચ્ચે ગુજરાત રાજ્ય દારૂબંધી ધરાવતું રાજ્ય હોવા છતાં આવા ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી થવાની જગ્યાએ અમુક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી હોવાની આક્ષેપ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખે કર્યા છે। ભરૂચ બોલાવ સર્કિટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક અગત્યની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે પોલીસની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, ન્યાય આપવાની છે, પરંતુ દુર્ભાગ્યવશ અમુક પોલીસ અધિકારીઓ ભાજપના હાથો બનીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવા, ડરાવવા અને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જિલ્લા પ્રમુખે જણાવ્યું કે અમુક પોલીસ અધિકારીઓ કોઈપણ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે જઈ તમે દારૂ અથવા જુગારનો ધંધો કરો છો તેવી ખોટી આક્ષેપો સાથે રેડ પાડે છે, જે સંપૂર્ણપણે રાજકીય બદનીયતથી કરવામાં આવી રહ્યું છે। આવી જ એક ગંભીર ઘટના ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં બની હતી, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવા અને માનસિક ત્રાસ આપવા માટે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી। આ ઉપરાંત બીજી એક ગંભીર ઘટના અંગે પણ આમ આદમી પાર્ટીએ પોલીસને ભૂમિકાની તીવ્ર નિંદા કરી। ઝઘડિયા તાલુકાની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં છેલ્લા 13 વર્ષથી નોકરી કરતા કામદારો સાથે અન્યાય થતાં પોતાના હક અને માંગણીઓ માટે કામદારો કંપનીના ગેટ પર શાંતિપૂર્વક ભેગા થયા હતા। આ દરમિયાન ઝઘડિયા પીએસઆઈ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની, તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હતી। એટલું જ નહીં, હું જો સહી કરી દઈશ તો મારા વેરિફિકેશન વગર તમને ક્યાંય નોકરી નહીં મળે તથા અહીં કોઈ બહારના નેતાઓને બોલાવવાના નથી જેવી ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી। આમ આદમી પાર્ટીનું માનવું છે કે આવી ધમકીઓ અને દાદાગીરી લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ છે અને પોલીસનો ઉપયોગ કરીને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ છે। પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, કોઈ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા માટે નથી। આમ આદમી પાર્ટી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે કાર્યકર્તાઓ, કામદારો અને સામાન્ય નાગરિકોને ડરાવવા માટે જો પોલીસનો દુરુપયોગ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીએ ક્યારેય ચલાવી લેશે નહીં। જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે, એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી। જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે, દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે। છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા, 2022ની અંદર પણ આવા કામો કર્યા, 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે। ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા, અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા। એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે। ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ। ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી। ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા। અમે જ્યારે પહોંચ્યા, પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો। એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે
જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.